નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે રીતે ગઈકાલે રંજનબેને પોતાની ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી હતી, ત્યારે તેમના સમર્થનમાં અકોટો વિધાનસભાના ભાજપના કાર્યકર છે તેઓ અહીંયા આજે ભાજપ કાર્યાલય ખાતે આવે. શું કહેશો મનીષભાઈ, કેમ અહીંયા આવવું પડ્યું? મારે એટલા માટે આવવું પડ્યું કે ગઈકાલે જે બેન જોડે અન્યાય થયો ટિકિટ કપાવવા માટે, એ તદ્દન દુઃખદના વાત છે. બીજી વસ્તુ કે તમારે ટિકિટ આપવી જ હતી તો એમને જાહેર નહોતા કરવા, હોલ્ડ ઉપર રાખવા હતા. અત્યારે કાર્યકર્તાઓનું દિલ દુભાયું છે, બરાબર? કાર્યકર્તાઓનું દિલ એટલા માટે દુભાયું છે કે આ કાર્યકર્તા અડધી રાતે તમે આ બેનને ફોન કરો, અડધી રાતે ફોન રિસીવ કરે છે. એમના કાર્યાલય પર ગમે તે કાર્યકર્તા નાનામાં નાનો જાય એમને આવકારે છે. અને જે બી કામકાજ બેનના થ્રુ થાય છે એ વડોદરા શહેરમાં એવું નથી થયું કે કામ ન થયા હોય. અમે ગવાહ છે. અમે નાનામાં નાના વોર્ડનું કામ હોય કે શહેર વિસ્તારનું કામ હોય કે જિલ્લા ગામડાનું કામ હોય તો અમે તરત સૂચન મોકલે છે, તરત કામ પાસ થયા છે અને કર્યા છે. અને એ છતાંય જો આ બેનના વિરુદ્ધમાં ખોટા મેસેજો મોવડી મંડળે, વડોદરા શહેરના મોવડી મંડળે આગળ મોકલીને જે એમની ટિકિટ કપાવી છે એ ખરેખર દુઃખની વાત છે. તમે આજે અહીંયા કેમ આવ્યો? એટલા માટે આવ્યો કે ભાઈ બેનની ટિકિટ કપાઈ છે. અને બીજી વસ્તુ કે 6 મહિને જે બ્લડ કેમ્પ થાય છે, બરાબર, વડોદરા શહેરના નેતાના કહેવાથી બ્લડ કેમ્પો થાય છે. પ્લસ વડોદરા મહાનગર સેવા સદનમાં જે કોન્ટ્રાક્ટરોથી પાસે 2% જે લેવાય છે એ વડોદરા શહેરના બીજેપી લોબીના સંગઠનોના હાથમાં જાય છે. બીજી વસ્તુ અત્યારે એટલે મેં અહીંયા આવ્યો છું કે હું મંગળવાર સુધી ઉપવાસ પર છું. મંગળવાર પછી બપોર પછી જો આનો કોઈ નિર્ણય નહીં આવે તો બપોર પછી શું થાય છે એ મને ખુદને ખબર નથી. હું આત્મવિલોપનની પૂરી મારી તૈયારી છે. આવો નિર્ણય કઠોર કેમ લેવો પડ્યો? કઠોર એટલે લેવો પડ્યો કે વડોદરા શહેર મોવડી મંડળ બિલકુલ જાડી ચામડી ચલાવી રહી છે. અમે આ લોબીના માણસ છે, પેલી લોબીના માણસ છે. બીજેપીમાં આ બધી તાનાશાહી ચાલે છે, એ ખરેખર ન ચાલવી જોઈએ. કાર્યકર્તા એટલે હોદ્દેદાર કરતાં કાર્યકર્તા મોટો છે. કાર્યકર્તા છો તો તમે ખુરશી પર બેઠા છો. કાર્યકર્તા ના હોત તો તમે કોઈ બેસવા ના જાઓ, કોઈ ધારાસભ્ય ના હોત કે એમએલએ ના હોત કે મેયરે ના હોત. કાર્યકર્તાના માધ્યમથી તમે આ પાક ચૂંટાય છે. બીજી વસ્તુ કે તાનાશાહી અહીં વડોદરા શહેરમાં બહુ ચાલી રહી છે. બીજેપીના કાર્યકર્તાને કોઈ ગંગારતું નથી, ઉપરના લેવલ સુધી કોઈ ગંગારતું નથી. બસ કાર્યકર્તા છે, ચૂંટણી આવે ત્યારે કાર્યકર્તા, બસ. બાકી એમના મોવડી મંડળો અંદર જે બી નિર્ણય લે ને એ બધા 4-5 જણ નિર્ણય લે છે. શું માંગ છે તમારી? મારી માંગ છે કે બેનને પાછા રિપીટ કરે એવી અમારી માંગ છે. બેને મને નથી ખબર કે બેને, પણ અમને એટલી ચોક્કસપણે વિશ્વાસ છે કે ઉપરથી દબાણ આવેલું છે. કોના દ્વારા દબાણ આવ્યું? એ કોના દ્વારા દબાણ આવ્યું છે એ તો હવે બેન જાણે, પણ અમને એટલી ચોક્કસ ખબર છે કે આ આટલું દબાણ હોવું ના જોઈએ. જો તમારે ખરેખર ટિકિટ કાપી જ હતી તો બેનને જાહેર નહોતા કરવા. તમે જે રીતે આક્ષેપ કરી રહ્યો છો કે બ્લડ કેમ્પો કરે, કોણ છે એ કોણ છે એવું નહીં, મેં શોર્ટમાં નામ આપી દીધું છે. એ કઈ બી નયા નેતા હોઈ શકે. એ નામ જો એક વસ્તુ તમને મિત્ર કહી દઉં છું, હું કોઈનું એ નહીં કહેવા, પણ જે ખોટું ચાલી રહ્યું છે ને અમે જોઈ રહ્યા છે એ હું આપણા મીડિયા સમક્ષ બોલું છું. એને ટોટલી ખબર પડી જ જશે કે કોણ છે. અને તમને ખબર હશે જ, એમાં કોઈ એવું નથી, તમને ખબર હશે. પણ હું વધારે ચર્ચામાં નથી આવવા માગતો. હું આટલું જ મીડિયા સમક્ષ કહેવા માગું છું કે 6 મહિને બ્લડ કેમ્પ થાય છે, એના રૂપિયા અહીં ગજવામાં જાય છે. આપણો હું તો એવું જ માનું છું કે રંજનબેન ફરી રિપીટ થાય એ મા કાલને પ્રાર્થના છે. અને બીજેપી મોવડી મંડળોને સદબુદ્ધિ આપે અને આ બીજેપીના વિરોધમાં તમે બંધ કરો અને જે ચાલી રહ્યું છે બેનને ચલાવો. એ બેન ક્યાંય ખોટા નથી અને એમને ક્યાંય ખોટું કર્યું નથી. અને આ એક ચલાવવામાં આવ્યું છે કે ભાઈ આ આટલું આ કર્યું છે, આ તમે સબૂત આપો ને. એમાં કોઈના મનીષભાઈ, સવાલ એ છે કે બેનના જે સમર્થકો છે અને અનેક સમર્થકો છે, તમે જ કેમ આવ્યા બહાર? મને લાગ્યું એમનો પૂરો ચાહક છું, એક લાગણી છે મારા, અને જે ખોટું થયું છે એના માટે. અને મારા પર ઘણા બધાના મિત્રોના ફોન આવ્યા છે કે મનીષ તું બરાબર કરી રહ્યો છે, બરાબર. અમે એ જો હવે મેં તમને પ્રેસ્ટેજ કહું છું કે હું નામ કોઈના, હું ઘણા ફોન રિસીવ બી મેં ફોન સ્વિચ ઓફ કરી દીધો છે, મારો ઓફિશિયલી ફોન. તો બહુ બધાના ફોનનો જવાબ આપીને થાકી ગયો. પણ હું એટલા માટે એક સવાલ છે, બેનના વિરોધમાં જે બેનરો લાગ્યા છે ભાજપના છે, કયા વ્યક્તિ છે? જો આમાં ભાજપના બી છે અને અન્ય વ્યક્તિઓ બી છે.
બરાબર. પણ હું એટલું જ માનું છું કે બેનની ક્યાંય છબી ખરડેલી નથી. એમણે 10 વર્ષ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને કરતા જ રહેશે અને કરે જ છે. અત્યારે એવું બી નથી કે તમે જાઓ તોય કામ નહીં કરે. એ MP નહીં હોય તોય તમારા કામ કરશે. એવા આવા અડધી રાતે બેન ફોન ઉચકવાળા બેન કોણ મળશે? અને અમને તો વિશ્વાસ છે કે અમારા અડધી રાતે ફોન ઉચક્યા છે અને કામ પૂર્ણ કર્યા છે. જ્યોતિબેન પંડ્યા છે વિરોધ છે કેટલો વ્યાજબી છે? જો મેં ઘણા બધાને મારા મેસેજ ફેસબુક લાઈવથી મેં મેસેજ આપી દીધો છે, જે બધા જ અંદર છે. એટલે મારા આપ મિત્ર મીડિયા સમક્ષ મિત્ર જો છો એના માધ્યમથી ઓલરેડી મેસેજ પહોંચી જશે. બસ આગળ અમિત શાહ સાહેબ ઓર મોદી સાહેબને આ મેસેજ અને CR પાટીલ સાહેબને પહોંચવો જોઈએ. અને CR પાટીલ સાહેબ જે અનાતાઈ કરી રહ્યા છે એ વડોદરા લોબીને સાંભળીને એ ખરેખર યોગ નથી. તો જ્યોતિબેન પંડ્યાનો જે વિરોધ છે કેટલો વ્યાજબી છે? જો જ્યોતિબેન પંડ્યાનો એ તો પોતાનો યોગ જવાબ છે, પણ મારું એવું માનવું છે કે બેન ક્યાંય ખોટા છે નહીં. રંજનબેન ક્યાંય ખોટા છે નહીં. એમની જાતે સચ છે. શું નામ આપણું? મનીષ ગોસ્વામી, બરોડા. બિલકુલથી જે રીતે વાત કરવામાં આવતા મનીષભાઈ છે અકોટા વિધાનસભામાં તેઓની સહયોગીની તેઓની જવાબદારી છે. તેઓ આજે રંજનબેન ભટ્ટ જેઓને ટિકિટ મળી હતી અને તેઓએ ગઈકાલે પોતાની આ ચૂંટણી લડવામાંથી અનિચ્છા દર્શાવી હતી, ત્યારે આ મનીષભાઈ છે તેઓ આજે ભાજપ કાર્યાલય ખાતે આવ્યા છે અને તેઓ તેમના સમર્થનમાં આવ્યા છે. મનીષભાઈ, છેલ્લો સવાલ એ છે, હવે જો તમને ન્યાય નહીં મળે તો શું સ્ટેન્ડ? મારી આ આત્મવિલોપનની પૂરી તૈયારી છે. હું ગમે તે જગ્યાએ આત્મા મારો વિલોપન કરીશ એ બેનના સમર્થનમાં. કેટલા દિવસ સુધી આજે ભાજપ કાર્યાલય? મંગળવાર સુધી મેં અલ્ટિમેટ આપેલી છે. એટલે ઉપવાસ પર અહીંયા જ બેસવાનું? અહીંયા આ એરિયા, આ જગ્યા છોડી, આ જગ્યા, કારણ કે મારા પર હુમલો બી કરાવી શકે છે, એરેસ્ટ કરાવી શકે છે, ખોટા દાવા કરાવી શકે છે, ખોટા કેસમાં ફસાવી શકે છે. એટલે હું આ જગ્યામાં ફરતો રહીશ. તમે એની ટાઈમ મને ફોન કરશો. બિલકુલથી આ મનીષભાઈ છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જ્યાં સુધી રંજનબેન ભટ્ટને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આ જ વિસ્તારમાં ફરતો રહીશ અને મંગળવાર સુધી અલ્ટિમેટમ પાર્ટી કાર્યાલયને આપી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે પાર્ટી તરફથી કયા પ્રકારની તેમની સામે ક્યાંય કાર્યવાહી થાય છે, શું કાર્યવાહી થાય છે. કારણ કે જે પ્રકારે ગઈકાલે રંજનબેન ભટ્ટે પોતાની આ ચૂંટણી લડવાથી અનિચ્છા દર્શાવી છે, ત્યારે હવે એક બાદ એક કહેવાય છે કે પ્રથમ મનીષભાઈ ગોસ્વામી તેઓ અહીંયા આવ્યા છે અને રંજનબેનના સમર્થનમાં તેઓ પ્રદેશ કાર્યાલય સુધી તેઓ માંગ કરી રહ્યા છે કે રંજનબેન ફરીથી આ 2024ની લોકસભાની જે ચૂંટણી છે તે લડે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.